મારી લે ઓલો તારો ભાઈ ડો વાહ થોડે છે એકદમ પોલીસ ને વાહે બધા લગાડ્યા છે. હાશ તારડો કેટલા થોડાવ્યા ઓલો તારો બાપો હે એક તો બીક લાગે મને એક તો કેટલી. આ જો અહીંયા ઝૂંપડું છે અહીંયા જ રહી જાવ એવું લાગે ને તો કાગળ બાગળ નાખી દેવો છે પછી અહીંયા આપણે હે ને ઘર બસાવી લેવું છે પછી. આમાં કંઈક વાહે છે ને તારા બાપા ના આવે નહીં ઓલો કમો છે ને તારો બાપો ભાઈઓને બધાને ડો વાહ તોડે છે ડો. ગાડી ઓલા ખાળે મારું છું ઘા કરી દીધી અહીં લાવ્યા નહીં ડો. એક કામ કરી હાલ મારી તો મને તો બહુ બીક લાગે પાછળથી કંઈક આવશે ને તો ખોટું ઓલું થાય હાલ કે આમ જંગલમાં ગળી જાય છે બે ભાડે નહીં અમાર કાંઈક ઊભી રહી જાઓ કોઈ છે નહીં ને કાંઈક અમાર થોડ એકદમ અહીંયા જોઈ જાઓ ભટકાતી નહીં આમાં થાય તારું ડુક આ ખાળે આમ ગળી જાય હે. પકડો તમે ક્યાં વયા જાતાની વાઈટ થઈ વળકી ક્યાં ગઈ હોય કોને ખબર. આખું જંગલ જોયું તોય મળી નહીં આપણને. હાલો ઈ હને નેવકી તને મેં ના પાડી હતી ભણવા મોકલવાની. આવો અમારા દાદા જેવડો બંડો લઈને આવ્યા તમને પછી થાકી જાવ ને. એટલે હું કરવું એટલે તે ધ્યાન ન દીધું ને તારા બાપા આગળ આવી ક્યાંક જોવા જાય. એ નાયકાને મળવા જો મને. બાપા તમે ઉકલી જાઓ તો દાડાના પૈસા નથી મારી પાસે. મૂકી જઈ દંડો લેવા મારા દાદા જેવડો. તે કીધું હોય મેં તો કીધું તો મને લાગ્યું ઓલો છોકરા જેવું. તારો બાપ નેડ હે ઓલી નેવડી નથી ગામમાં આપણે. તમે એક કામ કરો સરપંચ ને ફોન કરો કૂતરા જેવું નાચશે એમ. આપણા ગામના સરપંચ? હા એને એવા હવાલા પતાવવાના. ઢાળી આવીએ છે બે ભાઈ બેટા. તમારે ક્યાં છોકરી જોવા જાવ્યા જોડા ફેરીને આવ્યા. તમને એક સરસ છે ભલા પણ તું ખવાનો મને ખીજાસ છો નકરો. ફોન લાવ્યા કે? હા લાવ્યો. સરપંચ ને ફોન કરો. બેહું આય બેટા બેહું. યથા બેહી જા. ન્યા હું નાખો ગિંજીમાં ફોન નાખ્યો ગિંજીમાં. બાપો છો પણ હજી સરસ ના જાતો. બેટા ફોન તારી પાસે જો. ફોન પડી જો આ ગોત. ના ઉભર હું ગોતું. તું સામે જો પડ્યો લેતો જા. એલા જડ્યો કે તને ફોન હરખો મૂકતા હોય તો જ્યાં હોય ત્યાં ઘા કરી જો. મને તો કરે કેમ તું મારો છોકરો તો હું તારો છોકરો છું. કેટલો ખીજાયેલા તારા બાબા. વરસાદ આવ્યો હવે સરપંચ ને ફોન કર્યો હવે. હિસાબ છે અમે બે યાર ને બેટા ઘડી ના અહીંયા બે અહીંયા ક્યાં વરસાદ આવવાના અહીંયા. નોળકી મળે ને એટલી જ વાર છે. કાંટિયા સીધા કરી નાખવાના છે. ઓલો નોળિયો કોણ થઈ ખબર ન પડતી મને લાગે બાજુના ગામનો ઓલો નળીમાં રે ને નળીમાં ઓલો શું નામ છે ને બાપાનું ઓલો રસકાન છોકરો હોય તળાવની બાજુમાં રહી. હા ઈ નોળિયાને બીજું કામ જ ન કાંઈ. હું સરપંચ ને ફોન કરું. લોક ખોલતો ખુલી ગયો. હાલો એ કમાતા બોલું. અરે મારે છોકરી વાગી છે 5 દી જાય છે. આવો હા તે ઓલો હે ને આપણે વાઢમાં ઉભો નળલી બહાર. એ સારું હા આવો એ સારું હાલો બટ આવે હે નિર્માની હોય ને એ સરપંચ ગોત હમણાં આવતો કે આપણને. એ હા સારું હાલો તો હા કાપીને કાલે હાલ બટા અમે નોળિયો મળે ને ગાડવાયરે બાંધીને મારું. આમ હું કેમ જોઉં તું કે ને ઈ થાય બેટા. ખોટી ક્યાં મેકી દીધી તમે?
એ તો તમારા તમારે કામ જ આવા હોય. ફોન ભૂલી જાય, હોટી ભૂલી જાય, મારે તમારું ધ્યાન રાખવું, કોનું ધ્યાન રાખવું? નેરડું આવ્યું લાગે અંગવા જેવું જેવું છો પણ અહીંયા ભાઈ હક નથી. હાલો ભૈયા જાઓ તો કોઈ નહીં લેવા આવે અહીંયા. જાનો આવી યાર અહીંયા તારો રસ્તો છે, એક કામ કરે આંગળી જા. ધીમે ધીમે આવજે, આમાં તું પડી તો ક્યાં તને હું લઈ હે બે જા. અને બીક બીક નથી લાગતી ને કે મારે અને બહુ બીક લાગે છે. આપણે ભેગા ન હોત તો સારું હતું. પણ તારે બીવાની ક્યાં જરૂર છે? હું કેવો છો તારો પતિ એવડો, અને મારા ભાઈ બનશે મોટા પઠ્ઠા એકા, એવું ગમે એને પાડી દે, તારા બાપા ને તારા ભાઈ ને ગમે એવું હોય ને. મારે યારે ભાગી ને એટલે તો બીતી નહીં કોઈ દી. રેડી? અને બીવા ન હોય ને મારા ભાઈ બંને ફોન કરું તો ભૂખ લાગી, નાસ્તો મગાવી, એને એકને જ ખબર છે. તો કાલે કાર્ડ મેં ઘા કરી દીધું, નવું કાર્ડ લગાડેલું છે, એકને જ નંબર આપેલો છે. હાલો, ક્યાં છો ભીમા? એટલે હું ભાગી ગયો છું ને ગામમાં કેવો માહોલ છે, હું વાત કરશો? બાપાને ઘેર ગયા હતા એવું? તું ક્યાં છો? એને અમે જંગલમાં એલા બે ગળી ગયા છે, ગાડી ખાલી એમ ઘા કરી દીધી અને અમે ભાગીને આવ્યા. નાને બીક લાગે, મેં કીધું બીવાની થોડી જરૂર હોય, મારે યાર ભાઈ બનશે મોટા પઠ્ઠા એક, બે વેફર લેતો હોય, એને ભૂખ લાગી. હા, સવારના તારો જંગલમાં રખડી છે. તું આવ્યો શું બહાર બેઠો હતો? રેડી? હા, બે વેફર લઈને ભાઈ. અને ગામમાં કોઈને કહેતો નહીં પાછો, હંતે હંતે ને વિયો અંગવા જાવ એમ કરીને વી ને. હા સારું આવે છે, હમણાં સોડા ને એવું મગાવ્યું છે. રેડી? બીવાનું થોડું હોય ભલા કેમ પણ આવડી હોય ભાઈ, મજા આવી ને મારે એટલે. આ ભીમા અહીંયા આવ્યો તો અમારો દોસ્ત એલા પડતો ને એલા કલેજો શું વાતું થોડી છે. આ ભૂખ લાગી આને બહુ. એલા કેમ છે ભાભી? સારું છે ને? તમને સારું છે? ગામમાં કેવો માહોલ કેવો? હું શું ઉપાધિ નથી કરવાની કાંઈ. હા બીવે છે, મેં કીધું તમે નો ભાભી મૂંઝાતા. રેડી? હું શું ગામમાં કેવો મારા પપ્પાને ઘરે કોઈ આવ્યું નતું ને, ત્યાં તમ તાર હું બેઠો કોઈ આવે નહીં ને. તો જંગલમાં કારો ને ત્યાં મોકલા છે, નૈયા સી. તમે અહીંયા મેં લોકેશન આપ્યું, નૈયાને જ રહેવાનું. મારી સિવાય તમે કોઈ યાર કોન્ટેક્ટ ન કરતા. હા તે વાંધો મને મારો નંબર પાછો ડિલીટ કરતો રહેજો તું. કરી દઉં બધું કમ્પ્લીટ હશે. નવું સિમ કાર્ડ છે ને? હા નવું નાખ્યું. ઓલું જ મેં ખાલી એમ ઘા કરી દઉં ને, ગાડી મારી છે ને ઓલા પણ આપણે ખાલી એમ નથી આવતા રસ્તે મારી વાડી ત્યાં પડી વાંધો નહીં, ત્યાંથી લઈ લેજ બે દોસ્ત. હાલી આગળ એ બધું કરી નાખું. ગાડી બાડી આગળ હંકરી દો, વાડીએ મૂકતો આગળ. વાંધો નહીં, અને ગામમાં ધ્યાન રાખજે ને મને ફોન કરતો રહેજો બાબા. વાંધો નહીં. બીજું કાંઈ? બસ કાંઈ નહીં, હું તને ફોન કરું. જે કામ પડે ગમે એ કામ પડે, વાંધો રેડી મને ફોન કરજો. જોયું ને, બીવાની કાંઈ જરૂર નથી. ગમે એ હોય ને, બીતા ને હો ભાભી તમ તાર. હું શું હા, ભૂખ લાગી હતી મેં કીધું તને ફોન કરું. ના બીજું કાંઈ ખાવું હોય તો કહેજે. જે જોઈને મને ફોન કરી દેજો એટલે હું પુગાડી દે. અત્યારે આ લોકેશન રહીજો, પછી કાંઈ ગામમાં હશે ખબર. અને ઓલા પોલીસ સ્ટેશન હાજર થવાનું થાય તું બસો કે સંભાળી. અરે ભાઈ એ પોલીસ સ્ટેશન વાત થઈ ગઈ છે. આના બાપા એલા કેટલા વાહે પડ્યા. હમણાં એક વાહે કોઈક છોકરો નીકળ્યો ને, પૂછતા હતા કાંઈ જંગલમાં ગળી, અને ભાઈ ને એ બધા બાપાને વાહે તોડે છે. કાંઈ વાંધો નહીં, એ તો હું એને કરી નાખી. તમે તારી ઉપાધિ ન કરતો. જે વ્યવસ્થા બધી જ્ઞાનો વહીવટ હું કરી નાખી. રેડી? તમે ભાભી જરીકે મૂંઝાતા નહીં. તું આવે પાછો ને બહુ સારું હાલ, હું તને ફોન કરું. ઓકે, નંબર ડિલીટ કરી દેજો પાછો. હા. તારો બાપ લઈ ગયા નથી મને. શું છે પણ ન્યાય ક્યાં વાંદરાની જેમ સીડ્યા તમે? પણ તમે ફળ છો બાપા, ધ્યાન રાખો ની. એટલે પણ તમે પણ હવે એ સરપંચ આવે બાબા, સરપંચ આવ્યો. આ શું લઈને આવ્યો? કાંઈક આવશે તો લેતું જાય. તમે એ આમ સાઈડ માં રહ્યો. હા બાપા હા. લે લે આ તો સરપંચ છે ને આપણા ગામના. હાલે બેટા કુરકુરી ખા. સારા લાગે. સરપંચ આ બધું શું છે યાર? હે સરપંચ તમને કહું આ બધું હું તમે ખાવું? આપણે અહીં હું લે ભેગા છે ઓલી છોકરીનો નો ફોન એટલે હા યાર એની અપડેટ આપી છે, મારા માણસો લાગી ગયા છે. હા હમણાં ફોન આવશે એકાદોનો, એને ગોતી લે. હાંસ પેલા તમારી છોકરી તમારી પાસે છે. તો વાંધો નહીં.
સરપંચ કઈ જેવો તેવો થોડો શું હે ચા પાણી તો પીવું છે. નહીં ફોન આવે સરપંચ યાર. હાલો હું છું છોકરીનું હા ક્યાં હા ઓકે ઓકે હા 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 તમે અહીંયા પકડીને રાખો આવે આગળ હા 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 આવ્યો હા પીગો હાલો તમારી છોકરી મળી ગઈ મળી ગઈ. હા હાલો 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 લોટો પછી ખાજો. પકડો દોડો નાખી ન દેતો ખાવાનું છે મારે ખાવાનો હોય. હા બેસી જાઓ બેટા. બીજું તમે બેસી જાઓ. પડી જાઓ બાપા તમે હા, પડો, હા, પડો. બેહો ફટાફટ વહી જા હે તેના ચીસા ના 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 આ તો નટુને ફોન કરવો છે આ નટુને. હલો નટુ એટલે આયા તો લોસો થઈ ગયો બહુ મોટો. પેલા સરપંચ ને કાકા ને બાપા ને બધા એલા પેલા સરપંચ 10 વતરા પાડે 15 ગામમાં. મારે હવે વહીવટમાં નથી રહેવું હો, મારું જાય નામ ન દેતો તું. અને હું જાઉં છું રેડી, તારી રીતે તારે જે કરવું એ કર. જંગલમાં જવું હોય તો ભલે, તારે જ્યાં જવું ત્યાં રેડી. હું વહી જાઉં છું રેડી. એટલે આયા સરપંચ ખુદ હતા ને બાપા નારે એટલે 4 વ્હીલર લઈને નાટા મારે, ગાડી લઈને નાટા મારે નકરા. હા હું જાઉં છું હો. હા, ક્યાં જવાનું છે? બસ અહીંયા જ છે એટલામાં જ એરિયા મળ્યું છે વાચ આવે છે કે મને અહીંયા લાગે છે હે વાચ આવે મને કઈક ઘીની વાત તો મને આવે. ઘી ની ન આવે અરે મારી છોકરી ઘી ખાતી કે નહીં એટલે મને ઘીની તો પાક્કું તો અહીંયા આવેલું છે જો અહીંયા જો કુરકુરિયા ખાધેલા હે જો અહીંયા 2 મણાના નિશાન છે દેખાય તમને મારું બેટું હાવ ખાઈ જાય. બોલો તમને કૂતરા જેવું નાખશે કૂતરા જેવું જ નાખશો ને. કોનું ના ના તમારી વાત નથી કરતા. તો ભલે હાલો આમ આઈન પા જો આઈન પા હાલો. આજ તમારી છોકરી હાંસ પેલા તમારી પાસે હા બાપા થાકી ગયો. સરપંચ હવે તારા બાપા આવ્યા. તારા બાપાનું બાજુ એલે ન્યા ક્યાં જી? ઓલી પકડ નાયકાને પકડી લો આગળ. એલા એને રેવા જો એને ચાલે હા હાલ તો સરપંચ તું અહીંયા આવ. મેં એવું કાઈ નથી અહીંયા ઝાડવી બનજો ને. મારે એવું કાઈ કરવાનો ઈરાદો જ નતો. નહીં સરપંચ ઈ અમે તને તને નાયકાને ખબર હે? પડતી? એલા હે? મારે ને હે? એલા એને રેવા દે. એને મારી મત તો એને કાપી મારી જાનુ ને રેવા જો એના મારમાં જાનુ વાળી ચશ્મા કડક કરા તારી જાનુ ને કાલે જ નવા લીધા મે અરે ચશ્મા વાળી બેહાડા ને અહીં. તારી જાનુ ને કાપી નાખું છટું મને. મને મારો એટલો મારજો હો, બાકી મારી જાનુ ઓય, કાઈ નો પકડી લે કાંઈ. બાંધો એને બાંધ એને બાંધ બંધ થઈ જા. મારા મને ગમે પેલા આ બેટકીને માંડવ. એને રેવા જો મારી જાનુ ને રેવા જો સરપંચ સાહેબ. ભાઈ સરપંચ એ સરપંચ તમે એક જલવી હમણાં ઓય બેટા પકડ લ્યા બાંધ લ્યા વહી જા તાર બે. પણ મારી જાનુ ને રેવા જો તારી જાનુ ની ભલી થાય ઘડીક ઉપર. હું પકડી રાખું બાંધ બાંધ રેવા જો સાલા સાહેબ એવું કઈ કરવાનું નથી કરો તમારો હોય બાપા. તારો બાપ એને કાપી નાખવા ઘડીક કેમ થયો? રેવા જો ને લાવ લાવ ઊંધો બંધો એ મને રેવા જો ઊંધો રાખો. હિલ્લો ને એટલે કાપી નાખવાનો રૂટ અને હું મને બાંધી જો, મને કાપી નાખો પણ મારી બધું જાનુ રેવા રેવા જો જો તમે. બોલો હવે કોનો દીકરો તું? હું ઓલા ભીમભાઈ નો કયું ગામ છે તારું સરપંચ કોણ છે નાનો સરપંચ અમારા ગામમાં નથી કોઈ. તારી ભલી થાય માં તમે કોઈ દેતા જ નથી. પાણા લાઈન બે ત્રણ પાણા આયેલા હે જાનુ તું જા જાનુ હવે જાનુ વાળી એટલે મોઢામાં દાંત થી બહાર આવશે બધા પાસે એલા ઓય બાપા ધીરો રે બેટા સરપંચ સાહેબ આને મારે જેલમાં નાખી દેવાનો હોય. અરે જેલમાં જાહે આ તમે તમારે તો જાનુ નાખજો. શું કરવાનું છે એને કાપી નાખજો અડધી. એને રેવા દેજો. ટાટિયો એક ભાઈ નાખજો બીજી વાર અરે આને આ તો મારી દીકરીનું લેટો મને રહેવાનું. કાપી નાખો, લે ઉભી ચાલ. મને કાપી નાખો પણ એને નો કાપતા. તમારું તો નાક કાપ્યું ગામનું નાક કાપશે આ ઈ ભલે બધું કાપે આ હું કાપી નાખી આને. જાનુ જાનું એને રેવા જો. મારો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. મરી ભલે જાય. તમે આને જેલમાં નાખી દો, તમારે જે કરવું કરો. હાલે બેટા ચોક આપણે ઓલીને ઘરે લઈ જા. જાનુ વાળી હવે હાલ ને તને જેલમાં જાનું દેખાડ